હે એટલે તું આમ સવારમાં છે ને આમ સચી સાવત્રી જેવી થઈને રે અડધે કલાક ખાવાનું આમ અંબાય ચા અંબાય પાણી અંબાય અડધી કલાક તો આમ એમ થાય કે આવી હોવ તો ભવ મળે અડધી કલાક જ પૂરતી ખાલી હો તું આમ દાય થઈને રે પણ આખો જી તો આમ સિંહણ જેવી આમ સુડેલ જેવી નકરી વડકા જ દાબતી હોય એનું કારણ શું ખાલી અડધી કલાક જ હારી રે તને કઈ એવું કઈ વળગેલું છે એવું કઈ છે કઈ ભૂત પ્લેટ છે ખાલી અડધી કલાક ડાય રે પછી આખો દી તો વડકા ને સુડેલ ગોળે આમ તને કઈક વળગેલું હોય એમ એનું કારણ હું એ કેતો એનું કારણ કાંઈ નહીં મારે ખાલી ઓલી સ્ટેટસ ચડાવવાનું હોય સ્ટોરી બનાવવાનું હોય વિડિયા છોડાવવાના હોય કે નહીં એટલે નકર બધાને એમ થાય કે આ તો જો એને વરની સેવાય નથી કરતી ઓલું તો દેખાય ને વિડિયામાં કે એને વરની સેવા કેટલી કરે છે. હાલો તે હું પાલતાણા જાઉં છું હો બરોબર હું ઉપડું. હા તો તમે પાલતાણા જાવ તો એક કામ કરજો ને મારું મારે હાટુ એક ખારા ચપ્પલ લેતા આવજો ને. જો હું એવા બાયુના કામ હું નહીં કરું બરોબર એવા ચપ્પલ લેવાય એ બાયુનું કામ છે હું બાયુનું કામ નહીં કરું એ તમારા ચપ્પલ તમારે લેવા જવાનું. હા તો પણ કાંઈ નહીં બાયુનું કામ ન કરો તો કાંઈ નહીં પણ આજ બિનના કામ કરશો ને. હા મરદના કામ કરવી એવો આજનું જેવું કામ હોવું જોઈએ ને મરદ જેવું કામ એવું મરદનું કામ કરવી. હા તો તમે મરદ હોય ને તમારે હાટુ એક ફોન આર કરાવ. ના જો તમે તો ચપ્પલ લેતા હોય એમાં કઈ નાના માણસ નથી એમ કઈ ખોટું ન લાગે હું તમે તો ચપ્પલ લેતા. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરો જોજો અને અમારી ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો પ્લીઝ મિત્રો સપોર્ટ કરો. જય માતાજી જય મંગળ. મેં સાંભળ્યું કે હા ભાઈ એમ કે બધા વાતો કરે કે આ એક દિન સમયમાં છે ને બધી દુનિયા છે ને આખી પૃથ્વી ઓલા ધરતીમાં સમાઈ જાય ફાટશે એમ ધરતી ધરતી બે ભાગ થાય ને હંધાય ધરતીમાં સમાઈ જશે. તે શું છે એમાં તો મને એમ થાય તો તમારું શું થશે. લે હવનું થાય એ મારું થાય હું કદાચ ધરતીમાં સમાઈ જાઉં ગુજરી જાવ તો ભેગે તોય ન ગુજરી જાય ધરતી પર જ રહેશો. ના રે ના હું તો પાપાને પરીશા હું તો આમ ઉડીને વહી જાઉં. હેલા તમારી નજરમાં મારી કિંમત કેટલી છે. ઓહો એ તારી કિંમત તો છે ને લાખોમાં છે લાખોમાં મારી નજરમાં. તો એમ કરો ને એમાંથી મને 10,000 રૂપિયા આપો ને મારે તો સાડી ને એવું લેવા જાવ. તમારો છોકરો શું કરે. એમ તમારે એનું વ્યવહાર ક્યાંય ગોતવું થાય. હવે એમ કાંઈ નહીં એટલે શું કરે છે એમ પૂછું છું. કાંઈ નહીં ભણે છે અત્યારે હાલમાં. એમ નથી કહેતી હું તો એટલે હું ભણે છે શું કરે એ અત્યારે છે ને કાંઈ ન કરતો એ કરે છે અત્યારે સાયન્સ. હે હા સાયન્સ કરે તો તમારે સારું કા માખણ આવતું છે એમાં ઘી બનતું છે અત્યારે ઘીના ભાવ ક્યાં પહોંચ્યા. એ ભંગાર એમ નહીં તો એ છે ને સાયન્સ કરે સાયન્સ ડોક્ટર નું ભણે છે. ઓય એક વાત કહું આમ જો હા આમ તને એમ થાય નહીં મને શાબાશી આપવાનું મન થઈ જાય ને તો જ કહેજે. આમ જો કાલ છે ને થયું એવું હાવજ મારી હામો આવી ગયો અને હું હાવજ ને હામો હાવ એમ 1 ફૂટનું વેળો બે હામા હામે આવી ગયા. આમ તું ને હું કેમ અત્યારે બેઠા એમ હાવજ ને બે આવી ગયા બરોબર. એ હાવજ છે ને હે આમ પંજો મારે ને તોય મને અડે નહીં હો હું કઈ બી હોય નહીં પાછો પંજો અડે નહીં આમ મારે તોય બોલ. પંજો નો અડે હું પાંજરે ની અંદર હતો હા એમ મારા માથે હાથ મૂકીને મારા સોગન ખાઈને કહો તું કોઈ ખોટું નહીં બોલ. હા પણ ખોટું સોગંદે ખાવ ખોટું ન બોલું બરોબર પણ છે ને તારે એક વાતનું યાદ રાખવાનું તારે સોગંદ ખાવું પડે. તારે મને કે દે નહીં પૂછવાનું નવા કપડાં પહેર કે મેકઅપ કર કે ગમે એ કર હું કેવી લાગુ એમ. હું કામ તો પછી મારે ખોટું બોલવું પડે ને.
હોય એવું કહું તને ખોટું લાગી જાય, તું ભેંસ રેખી લાગે એમ. રોજ ઝઘડા થાય, તું રોજ પૂછે હું કેવી લાગે, તો મારે હું કેવું કાળ મૂકી સુડેલ રેખી હોય એવું કહેવાય ને. મારે પછી ખોટું બોલવું ને, હોય એવું કેક નહીં બધા. મારે સારી લાગે એમ તો કઈ કે નો સારી લાગતું જ નહીં, એમ જ કહું ને. એટલે તારે પૂછવાનું નહીં મને હું કેવી લાગે તો મોગન કા હોય. હેલો હા ખાઈ લો. લઈને નાખ્યું હા ઘરમાં કરાવ. હા તો હું ખાઈ લઉં બરોબર. પણ આમાં મીઠું ક્યાં છે? મીઠું ડબલામાં પડ્યું. એ એમ નહીં ડોબી, આ ખાવામાં મીઠું છે ને નાખ્યું. મીઠા વગરનું.